રશ્મિ પ્રાઇમ બુકિંગ ક્યારે કરવું જોઈએ? પ્રી લોન્ચ ઓર રેડી ટુ મૂવ? નમસ્કાર ભાવેશજી, કેમ છો? બસ મજામાં. સુપર. ભાવેશજી, અત્યારના ટાઈમમાં ઇન્વેસ્ટરની વાત કરું તો સૌથી વધારે ઇન્વેસ્ટરનું માઇન્ડસેટને જોઈને કઈ વસ્તુ વધારે ડિમાન્ડમાં છે? ઇન્વેસ્ટરને શું પેનિકનેસ જોતું નથી. ઇન્વેસ્ટરને એવું છે કે ભાઈ એક જ ક્લાઇન્ટ ગયો તો મારી આખી ઓફિસ સ્પેસ કે ફ્લોર પ્લેટ કે બધું મારું રેન્ટલ ખાલી થઈ ગયું. સો દે આર ટાર્ગેટિંગ કે ભાઈ નાના ટિકિટ સાઇઝને પકડીને 10 બુક કરાવવું તો એને રેન્ટ જે પ્રોપર્ટી કેપિટલ એપ્રિસિએશન મળે પ્લસ રેન્ટલ એપ્રિસિએશન મળે કે ભાઈ 10માંથી 5 નીકાળી દીધું એટલે મને દસ્તાવેજના પૈસા લાસ્ટમાં મળી ગયા. એટલે આજની તારીખમાં ઇન્વેસ્ટર શું કરી રહ્યો છે કે ભાઈ મોટી ફ્લોર પ્લેટ લેશે, નાના ટિકિટ સાઇઝમાં 500, 600, 700 સ્ક્વેર ફીટની ઓફિસો કે નાના અપાર્ટમેન્ટ્સ બાય કરી રહ્યો છે, જેનું રેન્ટલ બહુ સારું છે. મોટી ઓફિસો લઈને પછી એક જ કસ્ટમરને ગોતો એના કરતાં નાના ઘણા બધા ક્લાયન્ટને શોધીને એ કરી રહ્યો છે બિકોઝ એની ડિમાન્ડ બી વધારે છે. અને આજની તારીખમાં વાત કરીએ તો લોકો પ્રી બુકિંગ કરતાં જે રેડી ટુ મૂવ ઇન્વેન્ટરીમાં કમર્શિયલ પ્રોપર્ટી છે ને, બિકોઝ એમાં તમારે પ્રોપર્ટી ટેક્સ અને મેન્ટેનન્સ ભરવાનું નથી આવતું, એટલે એવી ટિકિટ સાઇઝની લોકો શોધમાં છે. ગોટ ઇટ. સો રેડી ટુ મૂવ અને કમર્શિયલ પ્રોપર્ટી, Yes. આઈ થિંક ધ બેસ્ટ ઇઝ ધ પ્રાઇમ પ્રોપર્ટી, દેટ ઇઝ રશ્મિ પ્રાઇમ. હા, રશ્મિ વાળાને એ બહુ સરસ પ્રોજેક્ટ બનાવ્યો છે. એ બી એને જંકશન પર છે, જંકશન પર અને એમ્યુનિટીઝ વાળો પ્રોજેક્ટ છે જે આજની જનરેશનની ડિમાન્ડ છે. અને પ્લસ આ જે લોકેશન છે, જે રીતે ગવર્મેન્ટની પ્લાનિંગ અમે લોકો જોઈ રહ્યા છીએ, અમદાવાદમાં દિલની ધડકન બનવાની છે આ જગ્યા. 100%. કારણ કે બધી જગ્યાનું જે કનેક્ટિવિટી આપણને રશ્મિ પ્રાઇમથી મળશે, લાઈક આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ બ્રિલિયન્ટ. વેસ્ટનો એરિયા છે ને દરેક જગ્યાએ સારો ડેવલપ થયો છે. હવે તમે અહીંયાની વાત કરો તો છેક ચાંગોદર સુધી, છેક ધોલેરા સુધીનું ડેવલપમેન્ટ અત્યારે ચાલી રહ્યું છે. ડેવલપરની ઓફિસ હોય કે ગમે તે ઓફિસ હોય, એ આંબલી બોપલ રોડ કે રિંગ રોડની સરાઉન્ડિંગમાં જ રહેશે. તમે ફોર્ડની એસેસરીઝ કંપની, સપોઝ તમે સાણંદની વાત કરો તો એ લોકોની રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદમાં કરવા માટે એ લોકોનું સેન્ટર બનશે. હવે એ સેન્ટરનો ડીએમઆઈસી કોરિડોરમાં જે ઓટોમોબાઈલ હબ તરીકે સાણંદને કર્યું છે, તો બધા લોકો અમદાવાદને બી કેટર કરી જ રહ્યા છે કે આપણે એક માર્કેટિંગ ઓફિસ, ઓપરેશન ઓફિસ, બધી ઓફિસ તમારે નાની અહીંયા જ રાખવી પડશે. એના જંકશનના લીધે તમને એડવાન્ટેજ મળવાનો છે. લોકેશન તો એકદમ લાજવાબ જ છે કારણ કે અમદાવાદ એ બાજુ વધી રહ્યું છે અને એની પોપ્યુલેશન બી બહુ હાઈ છે. કરેક્ટ. આપણે બિઝનેસીસની વાત કરતા હોઈએ છીએ, ઓફિસીસની વાત કરીએ છીએ હમણાં, કમર્શિયલ્સની. તો કયા, આઈ નો રશ્મિ પ્રાઇમ ઇઝ સુટેબલ ફોર એવરી બિઝનેસ, એવરી બ્રાન્ડ, બટ તમારા પ્રમાણે કયા બિઝનેસ પ્રોફેશનને અહીંયા તો ઓફિસ હોવું જ જોઈએ? પહેલી વાત કરું ને તો રિયલ એસ્ટેટવાળા અમે કહેવાય તો એ લોકો છે. સેકન્ડ કે જેની ફેક્ટરી જે ચાંગોદરમાં છે ત્યાં સુધી સ્ટાફ, ઓફિસ ફિમેલ સ્ટાફ આવતો નથી, તો એ સ્ટાફ માટે એ લોકોને એકોમોડેશન નજીકમાં હોય તો ત્યાં જંકશન મળી રહે. આઈટીવાળા જે લોકો નાના સ્ટાર્ટઅપવાળા હોય, એક કેબિન, 5-7 વર્ક સ્ટેશન, એ લોકો માટે, ઇન્સ્યોરન્સ કંપનીના એડવાઇઝર્સ માટે, તમે કહો કે ભાઈ એક્સપોર્ટ કરવું છે તો એક્સપોર્ટના લોકો માટે બી અહીંયા બેસ્ટ જંકશન કહી શકાય. ફાર્માના લોકો ટ્રેડિંગ કરતા હોય છે, વર્લ્ડની અંદર છવાયેલા છે. અમદાવાદનું ફાર્મામાં 5000, તમને જાણ કરું કે 5000 કેપ્સ્યુલ પ્લાન્ટ છે ફાર્મા એસેઝની આજુબાજુમાં અમદાવાદમાં. પ્લાસ્ટિકની કંપની જે કહેવાય કે પ્રોસેસિંગ યુનિટ જે છે કરીબન 8 થી 9000 છે. તો એ અમદાવાદ મોટું માન્ચેસ્ટર કહેવાતું હતું ને અત્યારે છે જ. તો એ જંકશનના બધા એસએમઈને છે ને તમારા ઓફિસ નજીકમાં અમદાવાદમાં જોતું હોય અને નવું ક્રાઉડ પૂલ જોતું હોય, કારણ કે જે સહેલા ગુમા સુધીનો એરિયામાં નવું ક્રાઉડ પૂલ થાય છે. હસબન્ડ જોબ કરે છે ફેક્ટરીમાં કે સેલ્સમાં ગમે ત્યાંમાં, તો વાઇફ માટે બી બેક ઓફિસની જગ્યા માટેની જંકશન નજીકમાં જ શોધશે. તો એ બધા પરિબળો બહુ જ કામ કરશે. Beautifully answered. Thank you so much, Bhaveshji, for answering all the questions so beautifully. It was wonderful having you with us. Thank you so much.